ઈરાને આખી દુનિયાને ચોંકાવી દીધી છે। ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી દીધી હતી। ભારતના પાડોશી પાકિસ્તાનનો એક નવો દુશ્મન ઊભો થયો છે। ઈરાને કોઈપણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાનની એરસ્પેસમાં ઘૂસી અને હુમલા કર્યા હતા, જેમાં 2 બાળકો માર્યા ગયા હતા અને અન્ય 3 લોકો ઘાયલ થયા હતા। ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ બલુચિસ્તાનમાં આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી હતી। ઈરાનની સેનાએ પાકિસ્તાનમાં જૈશ અલ અદલ સાથે જોડાયેલા 2 લક્ષ્યોને નિશાન બનાવ્યા છે। આ ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો અને તેને નષ્ટ કરવામાં આવ્યો છે। દાવો કરવામાં આવ્યો હતો કે હુમલો કરાયેલા ઠેકાણા પર બલુચિસ્તાનમાં આવેલા છે અને જૈશ અલ અદલ એક આતંકવાદી સંગઠન છે જે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે। આ જૂથ પર ઈરાન સરહદ પર આતંકવાદી હુમલા કરવાનો આરોપ પણ છે। ઈરાને આ મામલે અને આ હુમલાને લઈ અને પાકિસ્તાન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે। ગત મહિને ઈરાનના સિસ્તાન બલુચિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો હતો અને ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે। આ હુમલાઓ બાદ બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધવાની શક્યતા વધી છે। જૈશ અલ અદલ પાકિસ્તાની ધરતીમાંથી ઓપરેટ થતું આતંકી સંગઠન છે અને તેણે તાજેતરમાં જ ઈરાનની બોર્ડરમાં હુમલા કર્યા હતા, જેનો બદલો લેવા માટે ઈરાને એર સ્ટ્રાઇક કરી અને આતંકી ઠેકાણા નષ્ટ કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।